જોઈ લઈએ આજના દેશ દુનિયા અને ગુજરાતના સૌથી મોટા સમાચાર। મિત્રો, ચૂંટણીઓ પૂરી થતા જ સરકાર ફરી એકવાર જાગી, જ્યારે રેશનિંગ દુકાનદારો ઉપર સરકારી અનાજ માટે સીબીડીસી કરાવવા દબાણ। જ્યારે મિત્રો ગ્રામ્ય કક્ષાએ વીસીએને એક રેશન કાર્ડ દીઠ 20 રૂપિયા ચૂકવાશે, જ્યારે રેશનિંગ દુકાનદારો પાસે મફતમાં કામ કરાવવા દબાણ। असम અને ઉત્તર પૂર્વમાં ભૂકંપના જોરદાર આંચકા, જ્યારે 5.7ની તીવ્રતાથી ધ્રુજી ધરા, જ્યારે મિત્રો ભૂતાનમાં હતું કેન્દ્ર બિંદુ। ગૌતમ અદાણી મિત્રો 1 મહિના પછી ફરી એકવાર એશિયાના સૌથી અમીર વ્યક્તિ બનશે, કારણ કે અમેરિકી કોર્ટમાંથી ક્લીન ચીટ મળ્યા પછી સંપત્તિ 10 મિલિયન વધી। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના 9 જિલ્લાઓમાં વરસાદની મોટી આગાહી કરવામાં આવી, જ્યારે ગુજરાતના પાડોશમાં ચોમાસાએ મિત્રો દસ્તક લીધી છે, અને જ્યારે અમદાવાદ રાજકોટમાં આજે ગરમીનો પારો 41.9 ડિગ્રી સેલ્સિયસ ઉપર પહોંચી ગયો। મિત્રો, આગળ સમાચાર જોતા પહેલા તમારા ભાઈના વિડીયોને પ્રેમથી એક લાઈક કરી દેજો ને આ સમાચાર મિત્રો પૂરેપૂરા સાંભળવા 2 હાથ જોડીને વિનંતી, કારણ કે મિત્રો 4 ધામ યાત્રામાં તૂટશે ઇતિહાસના તમામ રેકોર્ડ, અને માત્ર 55 દિવસમાં 31 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન। હવે મિત્રો જોઈ લઈએ સોનામાં 2200 અને ચાંદીમાં 11,000નું ગાબડું, જ્યારે બંધ બજારે $95 ને પાર। જ્યારે મિત્રો સોનામાં $150નો કડાકો જોવા મળ્યો અને ક્રૂડમાં ઘટાડો। મિત્રો, આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો, કારણ કે હવે દેશમાં જીવન જરૂરી ચીજ વસ્તુઓના ભાવ આસમાને પહોંચતા મધ્યમ વર્ગના પરિવારનું બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે। જ્યારે મિત્રો કોંગ્રેસે આકરા પ્રહાર કરતા જણાવ્યું છે કે ભાજપ સરકાર સામાન્ય જનતાના હવે મિત્રો ખિસ્સા ખંખેરી રહી છે। ત્યારબાદ મિત્રો 15 તારીખ સુધીમાં વરસાદ નહીં પડે તો વધારે સ્થિતિ બગડશે, જ્યારે શહેરની પાણીની ટાંકીઓ લેવલ ઘટતા પુરવઠા ઉપર જોરદાર અસર, જ્યારે પૂર્વ વિસ્તારોમાં પાણીનો કકળાટ જોવા મળશે। ગુજરાતમાં મિત્રો ખાદ્ય પદાર્થમાં ભેળસેળ છે કે નહીં તે મિત્રો ચકાસવા માટે છેલ્લા 4 વર્ષમાં 42,790 સેમ્પલ લેવામાં આવ્યા, અને મિત્રો આ પૈકી 3107 રૂપિયા દંડ ફટકાર્યો છે, જ્યારે 180 સજા કરવામાં આવી અને માત્ર 30ના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા। ભાવનગરમાં મોડી રાત્રે ભયાનક અકસ્માત સર્જાયો, જ્યારે પૂરપાટ ઝડપે આવતી કારે બાઇકને અડફેટે લીધા બાદ ટેન્કરમાં ઘૂસી અને મિત્રો કાકા ભત્રીજાના મોત। સુરતમાં મિત્રો મોટી દુર્ઘટના ઘટી, જ્યારે ટેન્ક ચેમ્બરમાં ઝેરી ગેસથી શ્વાસ રૂંધાતા 4 સફાઈ કર્મીઓએ જીવ ગુમાવ્યા। સુરતના મિત્રો સરથાના નેચર પાર્ક ઝૂમાં વાઘ ઉપર પથ્થરમારો કરતા યુવક કેમેરામાં કેદ, જ્યારે વાયરલ વિડીયોથી પ્રાણી પ્રેમીઓમાં ભારે રોષ। મિત્રો, આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો, કારણ કે ગેસ સિલિન્ડરના ભાવમાં ફરી એકવાર ભાવ વધ્યા છે, એટલે કે મોંઘવારીનો વધુ એક મોટો ઝટકો લાગ્યો છે, કારણ કે ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં મિત્રો 29 રૂપિયાનો તોતિંગ વધારો કરવામાં આવ્યો, જ્યારે મિત્રો ગેસ સિલિન્ડરનો ભાવ જે પહેલા 913 રૂપિયાથી વધીને હવે મિત્રો 942 રૂપિયા થઈ ગયો છે। ત્યારબાદ મિત્રો વડોદરામાં આજથી અડધા શહેરમાં 30 દિવસ સુધી પાણીનો કાપ, જ્યારે ફ્રેન્ચ વેલમાંથી રેતી કાઢવાની કામગીરીના પગલે તંગી સર્જાશે। ફરી એકવાર મોટા સમાચારની વાત કરવામાં આવે તો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર ટ્રિપલ અકસ્માત જોવા મળ્યો, જ્યારે કારનો બુકડો બોલાયો અને 4 લોકોના થયા મોત। સાબરકાંઠા હિંમતનગરના માથાસુલિયા ગામે પરિવાર ઊંઘતો રહ્યો અને ચોરો 8 લાખ રૂપિયાની ચોરી કરી રફુચક્કર થઈ ગયા। મિત્રો, અમદાવાદમાં સાયબર ઠગ ટોળકીનો જોરદાર આતંક જોવા મળ્યો, જ્યારે મિત્રો યુટ્યુબ ઉપર જાહેરાત જોઈને રોકાણ કરતા અને વૃદ્ધે 90 લાખ રૂપિયા ગુમાવ્યા, જ્યારે મહિલાએ એપીકે ફાઇલ ઇન્સ્ટોલ કરતા જ ખાતું ખાલી થઈ ગયું। જામજોધપુરના ગેંગણી ગામે 30 વર્ષીય યુવકે વાડીમાં ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું, જ્યારે પરિવારમાં શોકનો માહોલ સર્જાયો। જામનગરમાં મિત્રો ફાયર તંત્રની લાલાંક, જ્યારે નિયમોના ભંગ બદલ 15થી વધુ હોટલ રેસ્ટોરન્ટ સીલ કરવામાં આવી, જ્યારે ફાયર એનઓસી અને બીયુ સર્ટિફિકેટનું બોર્ડ મારવું ફરજિયાત। ત્યારબાદ મિત્રો પંચમહાલ જિલ્લાના કોથરામાં વિકાસના દાવા વચ્ચે પ્રજા બેહાલ જોવા મળી, કારણ કે ચોમાસું માથે છતાં અધૂરા રોડ ગટરના કામોથી જનતા પરેશાન જોવા મળી અને અકસ્માતની ભીતિ સર્જાશે।
જામનગરમાં શેર માર્કેટની લાલચ ભારે પડી, કારણ કે સોશિયલ મીડિયા થકી શિકાર, જ્યારે 25.86 લાખનું સાયબર ફ્રોડ કરનાર ગઠિયો ઝડપાયો। ત્યારબાદ મિત્રો કુદરતની કેવી કરુણતા, કારણ કે વિસનગરમાં અકસ્માતનો ભોગ બનેલા યુવકને ફરી એકવાર નડ્યો અકસ્માત અને એમ્બ્યુલન્સને કાર ટક્કર મારતા મોત। મિત્રો આ સમાચાર ગુજરાતના તમામ વ્યક્તિ ધ્યાનથી સાંભળી લેજો, કારણ કે મિત્રો વરસાદ માટે હવે જોવી પડશે રાહ। અને મિત્રો આગામી 7 દિવસ ગરમી હવે તોબા પડાવશે, કારણ કે 13 તારીખે મિત્રો વાતાવરણ પલટાશે અને હવામાન વિભાગની નવી આગાહી મુજબ આવનારા 13 જૂન સુધી એટલે કે 13 તારીખ સુધીમાં રાજ્યમાં ગરમીનો પારો ઊંચો જ રહેશે। એટલે કે મિત્રો વરસાદની વાટ જોતા હોય તો હવે મિત્રો રહેવા દેજો। ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો રાજ્યના શિક્ષકોને મોટી રાહત થશે, કારણ કે મુખ્ય શિક્ષકોને વધારાનો ચાર્જ સોંપવામાં નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો। જ્યારે મિત્રો નવી જોગવાઈ પ્રમાણે શાળાના સૌથી વરિષ્ઠ અને અનુભવી શિક્ષકને જ મુખ્ય શિક્ષક તરીકેને વહીવટી કાર્યભાર સોંપવામાં પણ આવશે। મિત્રો ગુજરાતમાં આજથી રક્તપિત્ત નિર્મૂલન અભિયાન, જ્યારે લેપ્રસી ડેશ ડિરેક્શન હેઠળ 2 કરોડથી વધુ લોકોનું કરાશે સ્કેનિંગ। છોટાઉદેપુરમાં મિત્રો બેફામ મોતની સવારી સામે કાર્યવાહી થશે, કારણ કે અકસ્માતો વધતા પોલીસ બાદ મિત્રો હવે આરટીઓ પણ એક્શન મોડમાં આવી। ઉત્તર પ્રદેશના રાજકારણમાં મિત્રો અયોધ્યા અને રામ મંદિરને લઈને ફરી એકવાર મોટો ભૂકંપ આવ્યો, જ્યારે રામ મંદિરથી કરોડોનો ચડાવો ગાયબ। મિત્રો અખિલેશ યાદવનો મોટો આરોપ, જ્યારે ટ્રસ્ટે કહ્યું પાઈનો લેખિત હિસાબ। મોદી સરકાર સામે મિત્રો કોંગ્રેસનો હલ્લાબોલ, જ્યારે દેશભરમાં જન આંદોલનનું એલાન અને 20 જુલાઈએ જંતર મંતરમાં દેખાવ। હવેથી મિત્રો 4 ધામ યાત્રામાં 55 દિવસમાં 31 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન, અને મિત્રો ઉત્તરાખંડ યાત્રા નવા રેકોર્ડ તરફ આગળ વધી રહી છે। ત્યારે મિત્રો સ્થાનિક રોજગારીમાં ભારે ઉછાળો પણ જોવા મળ્યો, અને મિત્રો માળખાગત સુવિધાનો પણ વિકાસ થશે। ત્યારબાદ મિત્રો જમ્મુ કાશ્મીરમાં 4 દિવસમાં 4 વખત વાદળ ફાટ્યા, જ્યારે હિમાચલ પ્રદેશમાં ભૂકંપ આવ્યો અને ધાર્મિક યાત્રાઓ અટકી ગઈ। રામ મંદિરનો કરોડો રૂપિયાનો ચડાવો ગાયબ, જ્યારે અખિલેશ યાદવનો મોટો આરોપ અને ટ્રસ્ટે કહ્યું પાઈનો લેખિત હિસાબ છે। બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 1 અઠવાડિયા દરમિયાન કેરળ, કર્ણાટક, તમિલનાડુ અને પૂર્વોત્તરના રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના, અને મિત્રો આ વિસ્તારોમાં ઘણી જગ્યાએ 7 થી 20 સેમી સુધીનો વરસાદ ખાબકી શકે। જ્યારે મિત્રો નોંધનીય છે કે આ વર્ષે ચોમાસું સામાન્ય સમય કરતા 3 દિવસ મોડું પહોંચ્યું છે। ઓડિશામાંથી મિત્રો વિજિલન્સ વિભાગની કાર્યવાહીમાં એક હેરાન કરી દેનારો કિસ્સો સામે આવ્યો, જ્યારે કરોડોની રોકડ, 5 બંગલા અને 13 પ્લોટ, મિત્રો ઓડિશાનો એન્જિનિયર નીકળ્યો કરપ્શન કિંગ। હવેથી મિત્રો એઆઈની કમાણીમાં પ્રજાને પણ ભાગીદારી મળવી જોઈએ, જ્યારે અમેરિકન કંપનીઓએ ટ્રમ્પનું નવું ફરમાન।